अब मैं आपके सामने एक ऐसी शख्सियत को पेश करने जा रहा हूँ कि जो ये खुले हुए सूर्य प्रकाश वाले आकाश के आदमी हैं। उनका नाम हसूभाई देव मुरारी है। वो लोक भारती सणोसरा के नियामक हैं। इसके पहले वो गढ़ड़ा में प्रिंसिपल रह चुके हैं और उनका पैशन है आकाश दर्शन। लोक भारती में जो भी आता है वो राजेंद्र हिल पे उनके साथ जाता है और आधी रात को वहाँ से आकाश दर्शन शुरू होता है तो बड़ी सवेरे तक वो चलता है। हसूभाई इज़ अ वेरी सिंपल पर्सन but he has a great connection with the Almighty through the sky. So I am very happy कि आज हमारे साथ वो आकाश दर्शन के बारे में बात करेंगे। वैसे यहाँ तो आकाश कभी तारों के साथ रहता ही नहीं है, फिर भी वो अपने स्लाइड्स के द्वारा थोड़ा परिचय करवाएंगे विथ बापू की इजाज़त के साथ। हसूभाई देव मुरारी। वातावरण आવું संगीतमय नृत्यमय હતું એટલે મેં બાપુને વંદન પણ નૃત્યમય કર્યા। મને ખબર હતી કે એ જરાય ભળતા નહોતા, મને ગુજરાતી સમજતા છે ને જ ખ્યાલ આવશે આ વાતનો। બાપુ વંદન સાથે મારી વાત હું શરૂ કરું। જ્યારે અમારે અરુણભાઈએ સમાચાર આપ્યા કે નોર્વે બાપુની કથા છે ને ત્યાં આપણે નિમંત્રણ બાપુએ આપ્યું છે, એમાં અમને 2-3 જણાને કહ્યું એટલે પહેલાં હું નાચી ઉઠ્યો કે નોર્વેનું આકાશ, ઉત્તરનું આકાશ, સ્વિટ્ઝરલેન્ડ સુધીનું આકાશ જોયું હતું મેં, પણ નોર્વે તો એનાથી આગળ વધારે ઉત્તરમાં। અહીંયા આવ્યા પછી આવું બધું જ રાત પડે જ નહીં અહીંયા, એટલે બહુ નિરાશ થઈ ગયો। પણ પછી વિચાર્યું, એક આપણે બાપુ પણ વારે વારે બોલે છે કે આ સૂર્ય આથમતો જ નથી, સૂર્ય અહીંયા સતત હાજર રહે છે। બાપુ એ આપની કથા સાંભળવા માટે સતત હાજર રહે છે। આપ ક્યારે કથા કરો, કારણ કે એની પાસે ઘડિયાળ નથી, અને અહીંયા તો ઘડિયાળ વિના તો આપણે બાકી આપણે ગુજરાતમાં તમે આવો કે હિન્દુસ્તાનમાં આવો તો સવાર પડે એટલે ખબર પડી જાય આપણે, ઘડિયાળ ન હોય તો પણ। બપોર પડે, બપોર થાય એટલે બપોરા કરવા બેસી જઈએ, રોંઢો થાય એટલે રોંઢો કરવા બેસી જઈએ, ત્યાં તો આ બધી ખબર હોય। અહીં તો ખબર ન હોય, એટલે સૂર્યને બિચારાને ક્યાંથી ખબર પડે કે બાપુની કથાનો સમય શું હશે, એટલે એ સતત હાજર રહે છે। પણ એક બીજી કલ્પના કરી છે, અત્યારનો સમય જે છે એ સૂર્ય સતત હાજર હોવાનો સમય છે। આજથી 6 મહિના પહેલાં બાપુની કથા અમારે ત્યાં લોકભારતીમાં હતી, એ વખતે અહીંયા સૂર્ય સતત ગેરહાજર હતો। 24 કલાક સૂર્ય ગેરહાજર, અત્યારે 24 કલાક સૂર્ય હાજર। 24 કલાક નહીં, 22-23 કલાક। રાતે તો વારે વારે ઉઠીને હું જોઉં છું તો રાત્રે 1 વાગે સૂર્ય ઉગી ગયો, 1 વાગે ક્ષિતિજ ઉપર સૂર્ય દેખાય। તો આ એક બાપુ આ મારો શોખનો વિષય છે, એક યોગાનુયોગ। આવા નૃત્યમય વાતાવરણમાંથી રસ ક્ષતિ નહીં થાય એનો હું પ્રયત્ન કરું છું, રસ નિષ્પત્તિ થશે એવો હું પ્રયત્ન કરું છું। બાપુ યોગાનુયોગ એવું બન્યું છે કે મારો આ શોખનો વિષય પૂજ્ય વિમલા તાઈની શિબિરથી શરૂ થયો અને આજે અહીંયા પહોંચ્યો, અને આપની ઉપસ્થિતિમાં આ વાત મારે થોડીક વાત કરવાની થવાની છે। આકાશ તો આપણે જોઈ શકવાના નથી, થોડીક વાત કરવાની છે, તો એનો મને અનહદ આનંદ છે। 2 ચેતનાઓ વિમલાતાઈ, કદાચ કોઈકને ખબર હશે, અને પૂજ્ય બાપુ। મારું વાત શરૂ કરો એમાં 2 વાત, એક નાની 2-3 મિનિટની મારી ગ્રાફિક્સ આના અંગેને તૈયાર કરી છે, એ બતાવી અને પછી હું થોડું આકાશ બતાવવા પ્રયત્ન કરીશ સામે, અને આ સ્ક્રીન ઉપર દેખાશે આપ સૌને। આકાશ અને બ્રહ્માંડ આ બંને એક સિક્કાની 2 બાજુ છે। આકાશની વાત કરતાં કરતાં બ્રહ્માંડમાં ક્યારે સરી પડાય, અને બ્રહ્માંડની વાત કરતાં કરતાં આકાશનું સૌંદર્ય ક્યારે આપણને અભિભૂત કરી દે, એ બંને બહુ સંકળાયેલું છે। એટલે સૌથી પહેલાં
બ્રહ્માંડની વાત હું થોડીક છોટુભાઈ સુથારથી આ મારી યાત્રા શરૂ થઈ હતી, તો છેક આ સ્ટીફન હોકિંગ સુધી અત્યારે આ બધું જે બ્રહ્માંડમાં છે એને અંગેનું આ બધું વાંચવાનું, અધ્યયન કરવાનું આ બધું બન્યું છે. બે વસ્તુ, એક કદ, વોલ્યુમ, કદ, અને ડિસ્ટન્સ, અંતર. આ બ્રહ્માંડની અંદર આ બે બાબતો છે એને આપણી કલ્પનામાં ન પહોંચી શકીએ એવી છે. એક વૈજ્ઞાનિક, ખગોળ વૈજ્ઞાનિક થઈ ગયો પશ્ચિમનો, એલન સોર્સ કરીને, એણે એક સરસ મજાની વાર્તા બનાવેલી, અને એ વાર્તાને મેં ગ્રાફિક સ્વરૂપ આપ્યું છે. આપણું સૂર્યમંડળ છે ને, એકદમ ઝડપી, મારી પાસે સમય ઓછો જ મને આપ્યો છે એટલે હું ઝડપી વાત મારી કરવા પ્રયત્ન કરું છું. સૂર્યમંડળના 7 ગ્રહ છે આપણા. પૃથ્વી થઈને 8 થાય, અને એક ગ્રહને હવે બાદબાકી કરી નાખી છે. એટલે એને એક લાઇનમાં જો ઊભા રાખી દીધા હોય તો એનું ડિસ્ટન્સ સમજાવવા માટેનું આ એક સ્ટોરી છે, એકદમ પ્રતિકાત્મક સ્ટોરી છે. સૂર્યના કેન્દ્રમાંથી આ એક શટલ છે. આ શટલની અંદર તાજું જન્મેલું બાળક બેસાડી દેવાનું, તાજું જન્મેલું બાળક. આ શટલ કેટલી ઝડપે મુસાફરી કરે છે ખબર છે? 1 કલાકના 8000 કિલોમીટરની. આપણા પ્લેન છે ને એ 1000 કિલોમીટરની મુસાફરી માંડ કરે, એની ગતિ માંડ 1 કલાકના 1000 કિલોમીટર હોય, 900 કિલોમીટર હોય. 8000 કિલોમીટરની ગતિ આ સ્પેસ શટલ મુસાફરી કરે, ગતિ કરે છે. હવે એ સૂર્યના પેટાળમાંથી બહાર નીકળે, સતત ચાલે, સતત ઉડતું જાય. 3.5 દિવસે એ સૂર્યના પેટાળમાંથી બહાર નીકળે, સતત ચાલે, બંધ જરાય ન રહે, વચ્ચે બ્રેક નહીં, રિસેસ નહીં, જમવાનું નહીં, કંઈ જ નહીં. હવે ત્યાંથી આવે તો પહેલો ગ્રહ આવે છે, બુધ આવે છે, મર્ક્યુરી. તો ત્યાં સુધી પહોંચે ત્યાં એ 9 મહિનાનું બાળક થઈ ગયું હોય. 8000 કિલોમીટર પર અવર, 9 મહિનાનું બાળક થઈ ગયું હોય. પછી આગળનો ગ્રહ, અહીંથી લેવું પડે. આગળનો ગ્રહ છે એ શુક્ર. શુક્રમાં પહોંચે ત્યારે 19 માસનું બાળક થયું હોય, અને પૃથ્વી પાસે પહોંચે, આપણી પૃથ્વી પાસે, ત્યારે 26 માસનું એ બાળક થઈ ગયું હોય. હવે જોજો ડિસ્ટન્સ તમે. અને જ્યારે પૃથ્વી પછી મંગળ પાસે પહોંચે ત્યારે એ 3 વર્ષ અને 2 માસનું બાળક થયું હોય. અને ત્યાર પછી મોટો ગ્રહ આપણો ગુરુ, જુપિટર, ત્યાં પહોંચે ત્યારે 11 વર્ષનું બાળક થયું હોય. અને જ્યારે શનિ પાસે પહોંચે ત્યારે 20 વર્ષનું એ બાળક થયું હોય. સતત કોન્સ્ટન્ટ ચાલે છે. અને યુરેનસ પાસે પહોંચે ત્યારે 41 વર્ષનું થયું હોય. અને જ્યારે નેપચ્યુન પાસે પહોંચે ત્યારે 64 વર્ષનું થયું હોય એ બાળક. અને જ્યારે છેલ્લો ગ્રહ, જેને હવે ગ્રહ નથી માનવામાં આવતો, એ પ્લુટો, 84 વર્ષે પહોંચે. ડિસ્ટન્સ, બ્રહ્માંડમાં અંતર. આ તો હજી માત્ર સૂર્યમંડળની જ મેં વાત કરી. હવે બસ ઓકે. અને હવે થોડુંક કદના સંદર્ભમાં લઈએ. સ્લાઇડ શો આપી દો. આ તારાઓ બધા છે એ હંમેશા માટે જાગતા હોય જ્યારે આપણી આખી દુનિયા સૂઈ ગઈ હોય ત્યારે. નેક્સ્ટ. હા, આપું છું. નથી આપું, કદાચ આની કામ કરે. નેક્સ્ટ. હવે આપણે ગતિ આમ કરવાની. પહેલી ગતિ આમ હોરિઝોન્ટલ હતી, હવે આપણે વર્ટિકલ ગતિ કરીએ છીએ. આપણને બર્ડ વ્યૂથી ટ્રોમ્સો આવું દેખાય. ટ્રોમ્સો આ પ્રકારનું દેખાય. જો ઉપરથી જેમ જેમ જઈએ આપણે. હા, નેક્સ્ટ. હજી વધારે ઊંચા જઈએ તો ટ્રોમ્સો, આઇસલેન્ડ, આઇલેન્ડ, આ બધા બાકીના બધા એ આવા દેખાય. હજી આગળ ઉપર જઈએ તો આખું નોર્વે. જો આખું લાંબુ છે નોર્વે. પાઘડીપને, કદાચ નહીં સમજાય, પાઘડીપને છે નોર્વે. બાપુ, નોર્વેનો એક સરસ મજાનો અર્થ, ઘણા બધા અર્થ આપે કર્યા. એક નોર્વેનો અર્થ, સાચો અર્થ એ છે વે ટુ નોર્થ, ઉત્તર તરફનો રસ્તો. અને આપણે એકદમ, અને મારે કહેવું જોઈએ, તિલક મહારાજને અહીંયા કોટ કરીને કહેવું જોઈએ મારે, કે એમણે એમ કહ્યું હતું કે આપણે બધા ઉત્તરમાંથી ઉતરી આવેલા છીએ. તો એક રીતે તો આપણે બધા અહીંયા આપણા મૂળ વતનમાં આવ્યા છીએ આપણે અત્યારે, નોર્વે. હજી આપણે ઊંચા જઈએ તો યુરોપ, અને હજી વધારે જઈએ તો પૃથ્વી આવી. હવે જોજો કમાલ. પૃથ્વી પછી આ આપણી પૃથ્વી,
આ શુક્ર, આ મંગળ, મર્ક્યુરી, પ્લુટો એના કદ પ્રમાણે જોજો તમે. હવે જોજો હવે આ આગળ જ્યુપિટર ગુરુ. હવે ગુરુ પાસે આપણી પૃથ્વી કેવડી થઈ ગઈ જુઓ. આ શનિ. નેક્સ્ટ હવે સૂર્ય દાદાની પાસે તમે જુઓ પેલો જ્યુપિટર ગુરુ હતો એ કેવડો થઈ ગયો, કેવડો મોટો ગુરુ દેખાતો, કેવડો થઈ ગયો. 13 લાખ પૃથ્વી સમાય એવડો સૂર્ય છે, 13 લાખ પૃથ્વી સમાય એવડો. હું અઘરી વાતો છે ને એ તમને આ એકદમ સહેલી રીતે બતાવી રહ્યો છું. જ્યારે આઇન્સ્ટાઈનની કે સ્ટીફન હોકિંગની વાત કરીએ ને ત્યારે બહુ અઘરી વાત હોય, પણ અમારા અરુણભાઈએ હમણાં એક મોજીલી શાળા શરૂ કરી છે. અમારું લોક વિજ્ઞાન કેન્દ્ર છે ને એ મોજથી ગણિત અને વિજ્ઞાન શીખવે. બેટા આવા કોઈ પ્રકારના સ્ટ્રેસ અમારા છોકરાઓને, અમારા વિદ્યાર્થીઓને આવે જ નહીં. ભણતા રમતા ભણવાનું, કામ કરતાં ભણવાનું, એનો આ તમને નમૂનો આપું છું. અત્યારે તમે બધા વિજ્ઞાન ભણી રહ્યા છો. તો સૂર્યની પાસે જ્યુપિટર જુઓ અને આપણી પૃથ્વી તો કેવી દેખાય છે. નેક્સ્ટ હવે આપણો સૂર્ય જુઓ કેવડો આવડો થઈ ગયો. કોની પાસે? આર્કટુરસ, સ્વાતિ નામનો તારો છે. સ્વાતિ નામના આ બધા હું રાત્રે આકાશમાં બધા નરી આંખે, ટેલિસ્કોપથી નહીં, નરી આંખે બતાવું. અને એની સાથે સંકળાયેલી વાર્તાઓ, ખાસ તો હરીશભાઈએ મને એટલે સૂચવું કે તમે આવી પશ્ચિમની અને પૂર્વની જે આવી કથાઓ છે, લોકકથાઓ, પૌરાણિક કથાઓ એને તમે સાથે, પણ હવે આકાશ દર્શન તો આપણે નથી કરતા. હવે એનાથી આગળ ગયા જુઓ તમે, બેટેલ ગેવું છે, આદ્રાનો તારો, આદ્રા નક્ષત્ર, વરસાદનું નક્ષત્ર, પછી પારિજાત, એન્ટારસ, પારિજાત. હવે કેવડા છે તમે જુઓ. હવે આમાં તમે ક્યાંક જુઓ તો ખરા, સૂર્ય ક્યાંય દેખાય છે? સૂર્ય ક્યાંય દેખાતો નથી. આ એન્ટારસ છે ને, એન્ટારસ એ સૂર્ય કરતાં 9 કરોડ ગણો મોટો છે. 9 બિલિયન ટાઈમ્સ, 9 કરોડ ગણો આ એન્ટારસ છે. નરી આંખે જોઈ શકીએ આપણે, નરી આંખે. પણ આપણાથી કેટલો દૂર છે? 1000 લાઇટ યર્સ દૂર છે આ. હવે જો કમાલ જો, આ બધા તારાઓ આની અંદર આવી ગયા. થોડોક ભાગ આકાશનો મેં આ લીધો, બધા તારાઓ આની અંદર આવી ગયા. એન્ટારસ આવી ગયો. બાપુ બપોરે કથામાં વાત કરતા હતા ને કે પેલા મનુ ભગવાન, પુરુષ ને પ્રકૃતિ. તો પુરુષ ને પ્રકૃતિ એને હું એમ કહું કે હવે તો મને નવા નામ બાપુ આવડ્યા, મનુ અને શત્રુપા હું બોલીશ હવેથી. પુરુષ અને પ્રકૃતિ જેમાંથી આપણે બધા ઉત્પન્ન થયા છે. તો એ બધા આકાશમાં દેખાય છે તારાઓ. તો એ બધા તારાઓ આની અંદર સમાઈ ગયેલા. એ આપણી આકાશગંગા, આપણી ગેલેક્સી, આપણી આકાશગંગા. આપણી આકાશગંગા અથવા તો આપણા જેવી બીજી એવી ગેલેક્સી, એમાં કેટલા તારાઓ હોય? કેવડા એન્ટારસ જેવડા, જેમાં 9 કરોડ સૂર્ય સમા એવડા તારાઓ કેટલા હોય? લગભગ 400 થી 500 અબજ તારાઓ. 400, આ જરાય ટાઢોપોર નથી હો, આ બધા હું વિજ્ઞાનના આંકડા બોલું છું. 400 થી 500 અબજ તારા એક ગેલેક્સીમાં, એક ગેલેક્સીમાં. નેક્સ્ટ હવે આવી બીજી ગેલેક્સીઓ. આપણી ગેલેક્સીનું નામ છે આકાશગંગા. મંદાકેની તારા વિશ્વ આપણે કહીએ છીએ, અને તારા વિશ્વ પણ કહેવાય. આપણી આકાશગંગાનું નામ એ નામ છે. નજીકમાં આવેલી એક સરસ મજાની બીજી એક આકાશગંગા છે, દેવ્યાની તારા વિશ્વ પણ છે. તો એવા આ બધા જુદા જુદા તારા વિશ્વો છે. આ બધા જુદા જુદા તારા વિશ્વો છે. આ બધી તસવીરો નાસાની છે, મારી નથી. આ બધે તારા. અને હવે નેક્સ્ટ હવે આ આખા બ્રહ્માંડની અંદર કેટલી ગેલેક્સીઓ, કેટલા તારા વિશ્વો, કેટલા? આંકડો સાંભળજો હવે. 300 થી 400 કરોડ તારા વિશ્વો છે આ બ્રહ્માંડમાં. હવે એ બ્રહ્માંડમાં આપણે છીએ ક્યાં? નાની એવી પૃથ્વી, જેનો કંઈ પતો નથી. ક્યાંય સૂર્યનોય પતો નથી ને પેલા એન્ટારસનોય પતો નથી, ક્યાંય એનો પતો નથી. એમાં વળી પાછા આપણે લે, તું મારી હારે બોલ્યો નહોતો ને કે તે આવું બધું કરીએ છીએ ને આપણે. શું આપણું અસ્તિત્વ? હવે ને
છેલ્લી મારી વાત છે. સમય મને ઓછો છે. આ બધું મારું લગભગ 1.5-2 કલાકનો આખો પેલો હોય છે, પણ એમાંથી કરતાં મેં કટિંગ કરતાં હવે હું એક આભાસી આકાશ બતાવું છું. વર્ચ્યુઅલ સ્કાય. વર્ચ્યુઅલ શબ્દ બહુ છે ને અત્યારે. વર્ચ્યુઅલનું મને સરસ મજાનો ભાષાંતર શબ્દ મળ્યો છે, આભાસી. હોય નહીં અને છતાંય દેખાય આકાશ જેવું. આભાસી આકાશ જે ખરેખર હોય નહીં. હું તો ખરેખર આવા રાતના જેમ ભદ્રવીભાઈ વાત કરી એમ અમારી રાજેન્દ્ર ટેકરી એટલે રાજેન્દ્ર બાબુ, આપણા સૌથી પ્રથમ રાષ્ટ્રપતિ, એ ટેકરી ઉપર તંબુમાં રોકાયેલા. ત્યારથી અમે રાજેન્દ્ર ટેકરી કહી. બાપુનો નિવાસ પણ ત્યાં અમે એક સંદર્ભમાં વિચાર્યો હતો, પણ પછી એમ થયું કે આ બધું બહુ નહીં અનુકૂળ પડે, એટલે પછી અંદર લીધો. તો એ રાજેન્દ્ર ટેકરી ઉપર નહીં તોય મેં અત્યાર સુધીમાં લગભગ 301 વખત આવા કાર્યક્રમો કર્યા છે. આ કાર્યક્રમ તો સ્ક્રીન ઉપર છે, પણ પેલો વાસ્તવિક આકાશ જોવાનું, જેમાં નક્ષત્રો છે, રાશિઓ છે, નિહારિકાઓ આવ્યું. યસ, હા. હવે જેટલી લાઇટ બંધ કરી શકાય ને એટલી કરો, કારણ કે આ તો જ દેખાશે આપણને. બાપુ આપ જે કહેતો હતો, હું આ 2 તારા છે ને એ પુરુષ અને પ્રકૃતિના 2 તારા છે, જેમાંથી આપણે મનુ ભગવાન કે એવું જે મેં આજથી વિચારું છું, તો એ આ 2 તારા મૂળ મિથુન રાશિ છે. આ પુરુષ ઊભો છે અને આ સ્ત્રી ઊભી છે. પુરુષ અને સ્ત્રી. આ ઉપરનો તારો છે પોલાક્ષ અને આ કેસ્ટર. બંને સંસ્કૃતિની વાત સાથે કરું છું. એટલી બધી કથાઓ છે આની સાથે સંકળાયેલી. પશ્ચિમની અને પૂર્વની બંને કથાઓ આની સાથે સંકળાયેલી છે. એ બધું કહેવાનો અત્યારે આપણી પાસે સમય નથી હોવાનો, પણ જો એમ ઇમેજ આપી. જો આ ઇમેજ તમને દેખાય, આ બ્લુ લાઈન દેખાય છે? હા, આ પુરુષ ઊભો હોય, આ પ્રકૃતિ ઊભો હોય. હવે મને આવી જાવ. હવે 2-4 મિનિટ હતો. સપ્તર્ષિ, મૃગશીર્ષ. હા, હરણું. અહીંયા વૃષભ રાશિ છે. અહીંયા સિરિયસ એટલે કે આપણે શિકારી, વ્યાધનો તારો છે. હા, કોઈક બોલાય છે, મને બહુ આનંદ થાય છે, અવાજ આવે છે એનો. હા, હવે જો આની ઇમેજ કેવી બધી છે એ પણ હું તમને બતાવું છે. જુઓ, આપણે જેને મૃગશીર્ષ કહીએ છીએ ને, એને પશ્ચિમની સંસ્કૃતિ શિકારી કહે છે, એને શિકારી કહે છે. આ વૃષભ છે. વૃષભને આ રોહિણીનો તારો, રોહિણી નક્ષત્ર અને રાશિઓ એ બધું આપણા આખા આકાશને ભાગ પાડી અને બધી આકૃતિઓની કલ્પના કરવામાં આવેલી છે. બહુ લાંબી વાતો છે, એની સાથે ખૂબ બધું સંકળાયેલું છે. સમય નથી એટલે અત્યારે હું એને જવા દઉં છું. એક કન્સેપ્ટ અત્યારે બધાની સામે હું રજૂ કરવાનું નહીં ચૂકીશ નહીં. આપણે ધ્રુવના તારા વિશેની આપણા મનમાં બહુ પેલી હોય છે. ધ્રુવનો તારો મધ્ય આકાશમાં હોય ને એમ આપણે ઘણીવાર વાત કરી દેતા હોઈએ છીએ, પણ ધ્રુવનો તારો મધ્ય આકાશમાં ક્યારેય ન હોય અને તેજસ્વી ન હોય. ધ્રુવનો તારો હંમેશા માટે ઝાંખો છે, માંડ જોઈ શકાય એવો તારો છે. મારે 1 જ મિનિટ શોધવામાં વાર લાગે થોડી. હા, એ પહેલાં આ જોઈ લઈએ. જુઓ, આકાશગંગાનો પટ્ટો, દૂધિયા રંગનો પટ્ટો જે દેખાય ને, આ આકાશગંગા, જે આપણી આકાશગંગા જે કહીએ છીએ, મિલ્કી વે કહીએ છીએ, એ આ દૂધિયો પટ્ટો. પણ આપણે હવે પ્રકાશનું એટલું બધું પ્રદૂષણ થઈ ગયું છે એટલે આપણે નરી આંખે જોઈ શકતા નથી. આખા વિશ્વમાં, બધા દેશોમાં આવા ડાર્ક સ્કાય ઝોન, હવે ધ્રુવના તારાનો મૂકી દઉં છું, સમય વધારે પેલો જઈ રહ્યો છે એટલે માટે છેલ્લી વાત કરીને હું વાત મારી પૂરી કરું. આખા વિશ્વના દરેક દેશોએ ડાર્ક સ્કાય ઝોન નક્કી કર્યા છે.
એમાં ભારતનું સૂચિત ડાર્ક સ્કાય ઝોન છે એ લેહ લડાખમાં છે. બાપુની લેહ લડાખમાં જો કથા થાય તો હું એ એકદમ ડાર્ક સ્કાય ઝોનની અંદર આકાશ દર્શન કરાવવા હું આવીશ. જય સિયારામ. और लोक भारती सनोसरा से आए हमारे देव मुरारी बापू, आपने बहुत अच्छा लगा. कल हम फिर शाम को कुछ भाई बहनों के पास बैठा था, मैं आपको याद कर रहे कि दुनिया तो ऐसा मानते हैं कि गुरु बहुत बड़ा, लेकिन कल आपने दिखा दिया कि गुरु तो सबसे छोटा. कोई अर्थ नहीं. कहाँ ये गैलेक्सी, कहाँ ये सूर्य, और सूर्य में कितनी पृथ्वी समा जाए इतना ये, और ऐसी अनेक गैलेक्सी, और ऐसे तो 14 ब्रह्मांड. तो आपके अभ्यास को मैं प्रणाम करूं और आपके इस शौक को मैं नमन करूं. साधु तो गगन विहारी ही होता है ना, ये धरती पर कम खिलता है. वो तो अपनी माताएं जब मेघ में आषाढ़ की गर्जना होती है तब हमें भयभीत नहीं किया. कृष्ण और बलराम गेड़ी दड़े रमे. हमारा रेंज जो है चिंतन की, विचार की, इतनी बड़ी है. तो बापू ने कल बहुत विहार करवाया, तो बहुत अच्छा लगा बापू. मुझे ये पता नहीं कि आप नियामक है, प्रोफेसर है, पहले प्रिंसिपल थे, ये सब तो जानता था, लेकिन ये तो अच्छा है, बहुत अच्छा. अपनी आंखों ने नमन, जिन आंखों ने गगन के रहस्यों को खोजने की कोशिश की, तो बहुत आनंद आया.